કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે રાજ્ય સરકારના મંત્રીઓ પણ ખેતરોમાં જઈને પાક નુકસાનીનું નિરીક્ષણ કરી રહ્યા છે। કૃષિ મંત્રી જીતુ વાઘાણી બારડોલીના સમથાણ ગામે પહોંચ્યા હતા અને ખેડૂતો સાથે મુલાકાત કરી હતી। આ દરમિયાન તેમની સાથે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારા, બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમાર, કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, પ્રાંત અધિકારી તેમજ ખેતીવાડી વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા। કૃષિ મંત્રીએ પાકોમાં થયેલા નુકસાન અંગે ચિતાર મેળવ્યો અને ખેડૂતોને સહાય ચૂકવવાની હૈયાધારણા આપી હતી। પંચરોજ કામ કરીને ખૂબ ઝડપથી અહેવાલ મોકલવાની સૂચના આપી છે। સુરત જિલ્લો કલેક્ટરશ્રીના નેતૃત્વના એમના માર્ગદર્શન નીચે તમામ પ્રકારના અહેવાલો આજે અમારા વિભાગને પહોંચી ગયા છે। હું રાજ્યના ખેડૂતોને, સુરત જિલ્લાના ખેડૂતોને આશ્વસ્ત કરવા માંગુ છું કે ભૂપેન્દ્રભાઈની નેતૃત્વની ભાજપની સરકાર એ ખેડૂતોની બાજુમાં છે। એને ખાસ કરીને મનોબળ ન તૂટે, મક્કમતાથી એ ઊભા રહે એના માટેના પ્રયાસો સૌએ સાથે મળીને કરવાના છે। માત્ર એક સરકાર નહીં, સૌનો અમે સહયોગ માંગીએ છીએ કે જ્યારે માનસિક રીતે તૂટી જતો હોય છે ખેડૂત, ત્યારે એને ઊભો કરવો અઘરો હોય છે। આ સમય છે કે એમને માનસિક રીતે સૌએ ભેગા મળીને ઊભો રાખવો, કારણ કે કુદરત સામે બાદ ભીડવા ખેડૂત ટેવાયેલો છે। પણ આ વખતેની સ્થિતિ વિશેષ છે, ત્યારે સરકાર અને સમાજના સૌ લોકો સાથે મળીને એમને ઊભા કરવાના પ્રયાસ કરીએ।